પ્રાકૃતિક ખેતી સાફલ્ય ગાથા પાટણ ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામના ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી। હું જીવીશ ત્યાં સુધી આજીવન પ્રાકૃતિક ખેતી કરીશ તેવું ખેડૂતભાઈ રાકેશભાઈ દવેનું કહેવું। અનાજ, કઠોળ પાક અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી બમણું ઉત્પાદન અને બમણો નફો મેળવ્યો। હું જીવીશ ત્યાં સુધી આજીવન પ્રાકૃતિક ખેતી કરીશ આ શબ્દો છે છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા રાકેશભાઈ ગોવિંદભાઈ દવેના। ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામના રહીશ અને પરંપરાગત ખેતીનો વ્યવસાય કરતા રાકેશભાઈ દવે છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે। પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વૃદ્ધિ, બમણી આવક અને ઝેરમુક્ત અનાજ મળવાથી તેમણે આજીવન ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે। તેમના આ સંકલ્પને પગલે ગામમાં અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। રાકેશભાઈ દવે તેમની 35 વીઘા જેટલી જમીનમાં 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેઓ અનાજ અને કઠોળ પાકની સાથે ડુંગળી, લસણ જેવા શાકભાજી પાકોમાં પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે। તેમણે રાસાયણિક ખેતી પદ્ધતિનો સદંતર ત્યાગ કર્યો છે। રાકેશભાઈ છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમની જમીન પોચી, ભરી ફળદ્રુપ બની છે। તેઓ કહે છે કે મને પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રેમ છે, આખી જિંદગી જીવે ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી જ કરીશ। પ્રાકૃતિક ખેતી માટે 8 દેશી ગાયો પાળી છે જેનો છાણ અને ગૌમૂત્રમાંથી ધન જીવામૃત અને જીવામૃત બનાવે છે અને તેનો ઉપયોગ ખેતી પાકોમાં કરે છે। દેશી ગાયના છાણને સૂકવી તેઓ ધન જીવામૃત બનાવે છે। તેને 15 દિવસમાં અંતરે કાપી લેવામાં આવે છે। 30 થી 35 દિવસે ધન જીવામૃત બને છે। ગૌમૂત્ર અને અન્ય વનસ્પતિઓથી જીવામૃત બનાવવામાં આવે છે। પાકની અવસ્થા મુજબ 15 થી 18 કે 21મા દિવસે જીવામૃત આપવામાં આવે છે। હાલમાં તેમણે સરગવો, રાયડો અને ઘઉં પાકોની ખેતી કરે છે। છેલ્લા 2 વર્ષથી તેમણે સરગવાની ખેતી તરફ ધ્યાન આપ્યું છે અને સરગવાના 2000 છોડનું વાવેતર કર્યું છે। વચ્ચેના પાળામાં તેમણે ઘઉં અને ગાયો માટે ઘાસચારો વાવ્યો છે। સરગવો આયુર્વેદિક રીતે ગુણકારી હોય તેને સરગવાની ખેતી તરફ વળ્યા છે। સરગવાના પાન અને સિંગોનું તેઓ એક હર્બલ કંપનીને વેચાણ કરે જે કંપની સરગવાના પાનમાંથી પાવડર બનાવવાનું કામ કરે છે। આમ સરગવાની તેમને સારી એવી આવક પ્રાપ્ત થાય છે। રાકેશભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતમાં વર્ષોમાં ઉત્પાદન ઓછું મળે પરંતુ પછીના વર્ષોમાં ઉત્પાદન પણ વધે અને બમણી આવક મળે છે। છેલ્લા 9 વર્ષથી રાસાયણિક ખેતી પદ્ધતિનો સદંતર ત્યાગ કર્યો છે। આવક કે ઉત્પાદનમાં કોઈ ફેર પડ્યો નથી, ઉલટાનો પ્રાકૃતિક કૃષિ પેદાશનો ભાવ સારો મળવાથી મારી આવક અને નફો વધ્યા છે। પ્રાકૃતિક કૃષિ આધારિત પેદાશ ખાવાથી ગંભીર બીમારીમાંથી મુક્તિ મળે છે। ભાવિ પેઢીને આપણે ઝેરમુક્ત અનાજ આપી તેમને ગંભીર રોગમાંથી ઉગારી શકીએ છીએ। આ પ્રાકૃતિક ખેતીના અનેક ઘણા ફાયદા છે। હું અન્ય ખેડૂતોને પણ મારા ખેતર પર લાવી પ્રત્યક્ષ રૂપે પ્રાકૃતિક ખેતીના ફાયદા બતાવું છું જેથી અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર। મારું નામ રાકેશભાઈ દવે, ગામ રૂપપુર, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ। અને મારી અહીંયા પ્રાકૃતિક ખેતી છે અને છેલ્લા 9 વર્ષથી હું પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરું છું। એમાં ગાય આધારિત ખેતી એટલા માટે કે અત્યારે આપણે દિવસે દિવસે જોઈએ છે લોકોના સ્વાર્થ કેટલા બગડતા જાય, એટલે એના અનુલક્ષીને મને એમ લાગ્યું કે પ્રાકૃતિક ખેતી જ એક એવો વિકલ્પ છે કે જેથી કરીને આપણે અમુક અંશે કે અથવા વધારે અંશે પણ આપણે લોકોના સ્વાર્થ બચાવી શકીએ। અહીંયા મારી જોડે અત્યારે હું મારી જે ખેતી કરું એમાં ઘઉં છે, અનાજ, કઠોળ વર્ગના પાક અને શાકભાજી આ બધાની ખેતી હાલ હું કરું છું। અને એમાં વિશેષ એક સરગવાની ખેતી મેં 2 થી 3 વર્ષથી હું કરું છું। એમાં એ પણ બિલકુલ ઓર્ગેનિક જ છે અને એમાં એ બી મારી એક હર્બલ કંપનીમાં એનો બધો માલ જાય છે અને સારી રીતે એનું વેચાણ પણ થઈ જાય છે જેથી કરીને મને એનું ઉપજના ભાવ બી સારા મળે છે અને આવકનો સ્ત્રોત પણ આપણા માટે એક સારો એવો સ્ત્રોત વધી ગયો છે। હું દરેક ખેડૂતોને કહેવા માગીશ કે જો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતીમાં આપણે જો વાવેતર કરીએ તો જેથી કરીને આપણે જમીનને પણ બચાવી શકીએ અને આવનારી પેઢીને પણ આપણે સારું એવું સ્વાસ્થ્ય હેલ્થ આપણે આપી શકીએ। એવી મારી નમ્ર વિનંતી છે દરેક ખેડૂતોને।